રોવાનું ન હોય દાદા એમાં બહુ બીડું આવે ને એ બધા આ દાદા બહુ મેળા રોવાનું ન હોય એમાં રોવાનું ન હોય બીજું બની ગયું બીક લાગે છે પીવાનું ન હોય એવું શું ને કોઈ નો કે હું હારવાનું છું તમારે રોવાનું ના અરે અમે તમારા દીકરા છીએ તમે તમારે એવું ના રોવાનું નહીં રોવાનું અમે તમારી હારવાનું બધું પતી ગયું છે ને કાંઈ નથી ના હું અહીંયા જ છું ક્યાંય નહીં જાઉં હું અહીંયા જ છું ક્યાંય નહીં આવી ગયું નથી ને કઈ તમને પણ ખાવાનું થઈ ગયું મારા એવા હાસ્ય વાત છે હજી બીક લાગે છે ઢોર માર માર્યો છે શું કરવું બસ રોશો નહીં રોવાનું ન હોય હિંમત રાખવાની હોય વડીલ છો હિંમત રાખવાની આપણે તો પી લઈએ હવે શું કરવું અમારે પાણી પી કોઈનું સાંભળતા જ નતા શું સાંભળતું નથી મેં મારું ઘર છે હું ક્યાં માર્યા કોમ ને છો જો બેભાન જેવું થઈ જવાના મારા મને એટલું લાવ્યા દવાખાના થઈ ગયા તમે હારવાર છીએ તમારી તમે મૂંઝાતા નહીં હો હવે કાંઈ એવું નહીં ના પીવાનું ન હોય હું અહીંયા જ આવતો હતો રસ્તામાં મને પકડી લીધો પોલીસે હું અહીંયા જ આવતો હતો આવું કરે છે બહુ ખોટું કરે ખોટું કરે છે સાંભળવાનું જ નહીં આવડે ને શું કરવાનું આ 2 વર્ષની દીકરીને મારી આ કે છે કાકા મને કાંઈ વાંધો નહીં આટલા બધાનો જવાબ શું સમેત દેવાનો જવાબ દે આનો જવાબ દેવાનો છે તમે મૂંઝાતા નહીં તમે બીતા નહીં ધમકી બીક નહીં પણ ખોટા જેવા માર્યા બીજું કઈ બીક જ નથી કોણ ધમકી દીધી તમને પોલીસ માહિતી નો રેવા થાકી રહ્યા પછી ભાઈ કે બહાર નીકળતો નહીં મારી કોઈ ઘરમાં ગેસ પડ્યો હું કેવી રીતે રહું ક્યાં રહ્યો છો પાણી પીવો આ તમામ ઘર રહ્યા તેમ જો અમારે આમ આ ઘર અહીંથી ખેંચી મારા છોકરાને લઈ ગયા હતા ને સભા હતી ઘરે આવીને લઈ ગયા શું કરવાનું તમે બીતા નહીં દાદા હો હું શું તમારી હારવાર છું બીતા નહીં બીવાનું નથી કોઈ નથી આપણે રોવાય નહીં રોવાય નહીં હોય વાત કરો રોવાય કોઈ તમારી આગળ નહીં આવે કોઈ તમારી ઉપર હાથ નહીં ઉપાડે ગાડી શું નામ છે મૂંઝાતા નહીં લઈ લો ને ક્યાં કચરા પોતું ક્યાં કરો તમને મળવા આવ્યો છું રોવાય કામમાં જોઈ તો મને કેજો આ દાદાનો નંબર છે ને હા
કઈ કામકાજ હોય તો કહેજો મારું. હો, ઢીલા નહીં પડતા, હિંમત રાખવાની છે આપણે. આવા બધાથી બીવાનું નથી. પણ આ મારથી બીવી છું બાપા, બીજી નથી બીતો મારથી બીવી. હવે કોઈ તમને આંગળી નહીં અડાડે. હવે કોઈ ન આવે. તમારે બોલવાનું હવે કોઈ નહીં આવે. તમે મૂંઝાતા નહીં. પીને જ આવ્યા. બહાર ના હતા ને આ બધા ઈને ખાવા કીધે. તો બે સારી છે ને તમારી હવે. હવે કામ ન કરીએ પણ હવે બે દિવસ પોતે કરવાને કહી પગ દુઃખ મારે તો એવું મૂંઝાતા નહીં. કઈ કામકાજ હોય તો મને કહેજો. હો, મને આમાં હું આટો કઈ મારીશ તમારી આગળ. બળવા હતા દાડિયા ચડાવી દીધા ખાવાનું તમારે કરવું પડે છે. ના ના, કઈ મૂંઝાતા નહીં. આ પાંચ આટલી આટલી જમીન છે છોકરા અમારા છોકરા છૂટા કરાવવાનું સારું છે. ના ના, થઈ જાય થઈ જાય. તમે મૂંઝાતા નહીં. તમે હવે મરદ માણસ થઈને તમે કેમ ઢીલા પડો છો? હું કરવું બસ છોકરા નાના નાના બળવા દાદા દાડિયા ચડાવી દીધા. હું કરવું અમારે કયો થઈ જાય 10 દીમાં થઈ જાય. હો, મૂંઝાતા નહીં. 10 દીમાં થઈ જાય. મને વાત નહીં ખાવાનું નહીં પાક વાત માંગે ઊંઘ નથી આવતી. આ જો છોકરાનું મારી કામ નહીં ચાલતું તો હું કામ કરું છું. મેં ગાય ભાઈને અમને કોરા ડાયરિયા ગણાવ્યા. મને લઈ ગયા હતા. હું વાડીએ જ આવતો ને મને લઈ ગયા. શું કરવું છે? 10 દીમાનો નિર્ણય આવી જાય. તમે મૂંઝાતા નહીં. તમારે બધાને હિંમત આપવાની છે. તમારે રોવાનું થોડું છે. મોડું હોય તો રોવાય જાય ભાઈ. રોવાનું ને હિંમત આપવાની બધાને. તમે રોવો તો પછી બૈરાવનું છોકરાઓનું શું થાય? છોકરા બે ભણવા જતા દાડિયા ચડાવી દીધા. 3 છે, 2 ભાઈ ને 1 બેન. આજે મહિનો થયો એટલે મેં કીધું બધાને મળતો આવું. એ સારું કીધું ધીમે આવ્યા. અત્યારે શું છે ખેતરમાં? એ આ ડુંગળી છે 8-10 પાડે આપણે આટલી એટલી જમીન છે અમારે. મોટર બંધ કરી દે ક્યારો ભરાઈ ગઈ. મળ્યા કે નહીં તમે એને? મને બીક લાગે પોલીસ વાળાની પકડી જાય પીડે જીવો જ નહીં છોકરા પાસે. ન પકડે. એક દિન એક રાત રાખ્યા ભૂસા કરી મારે ને મને આંગળીએ ની કડાડી અમારા ગામના 70-75 જણા છે. મારું ગામ નાગલપટ દાદા એટલે હું તો બધા ઓળખતો હતો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. હું બ્રિજરાજ સોલંકી. આજે બોટાદ જિલ્લાના હળદર ગામ મુકામે જે ગુજરાતના ઇતિહાસમાં ખૂબ જ કલંકિત ઘટના બની હતી કે જે રીતના નિર્દોષ ખેડૂતો ઉપર ક્રૂરતાથી અને બર્બરતાપૂર્વક જે ખેડૂતો પોતાનો હક અધિકાર અને ન્યાય માંગતા હતા એ ખેડૂતો ઉપર આ સરકારના હાથો બનીને પોલીસે જે લાઠીચાર્જ કર્યો છે, ટીયર ગેસો છોડ્યા છે, ખેડૂતોના ઘરમાં જબરજસ્તી ઘૂસીને દરવાજાઓ તોડીને માતાઓ, બહેનો, દીકરીઓ ઉપર જે દમન ગુજારવામાં આવ્યો છે અને સાથોસાથ ખોટા કેસો કરીને 85 જેટલા લોકોને જેલની અંદર પૂરવામાં આવ્યા છે, ત્યારે આજે એ વાતને 1 મહિનો પૂરો થયો છે ત્યારે આ ગામજનોની હું મુલાકાતે આવ્યો છું અને જે 85 લોકો અંદર છે એમના પરિવારોની પણ મુલાકાતે આવ્યો છું. ત્યારે ખૂબ જ હાલાકી આ લોકો ભોગવી રહ્યા છે. જે લોકોના પરિવારમાંથી જે પુરુષો જેલની અંદર છે એમની ખેતી એમને એમ પડી છે, એમને ખૂબ જ આર્થિક તંગી છે, ખેતી નથી કરી શકતા,
કામ ધંધો નથી, કોઈ આવક નથી, આવક બંધ થઈ ગઈ છે, ત્યારે આ પરિવારજનો ખૂબ જ તકલીફમાં છે, ત્યારે અમે લોકો એમને મળવા માટે આવ્યા છીએ. અને સાથોસાથ સમગ્ર ગુજરાતની અંદર જ્યારે બોટાદ જિલ્લાના હળદળ ગામના ખેડૂતો ઉપર જે અન્યાય અને અત્યાચાર થયો એના કારણે આજે સમગ્ર ગુજરાતની અંદર 54 લાખ ખેડૂતો જાગૃત થયા છે. આપણે એપીએમસીઓમાં જોઈએ છીએ, માર્કેટિંગ યાર્ડોમાં જોઈએ છીએ કે જ્યારે ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થાય છે ત્યારે અવાજ બુલંદ કરે છે. એનું કારણ બોટાદ જિલ્લાના ખેડૂતો છે. ત્યારે એમની સાથે આમ આદમી પાર્ટી ઊભી છે. અને સાથોસાથ સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે આપ સૌ જોઈ રહ્યા છો કે જે રીતના સાથ સહકાર મળી રહ્યો છે, એ ખૂબ જ સારો એવો સાથ સહકાર ખેડૂતોનો મળી રહ્યો છે. અને જે રીતના આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની જે લીગલ ટીમ છે, લીગલ સેલના લોકો છે, 30 કરતા પણ વધારે લોકો, વકીલો, આ 85 લોકોને બહાર કઢાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. આજે હાઈકોર્ટનો ચુકાદો પણ હતો, પરંતુ હિયરિંગ આવતીકાલે થવાનું છે. ત્યારે આ સરકારને હું કહેવા માંગીશ કે તમે ખેડૂતોનો અવાજ દબાવી દેવા માટે એમની ઉપર અત્યાચાર કર્યો, અન્યાય કર્યો, ખોટા કેસો કરીને જેલમાં પણ પૂર્યા, પરંતુ આ ખેડૂતોનો અવાજ દબાવવાનો નથી. આ ખેડૂતો પોતાના હક અધિકાર અને ન્યાય માટે જે વર્ષોથી લૂંટ ચલાવવામાં આવી રહી હતી આ ખેડૂતો ઉપર, એ અમે સંપૂર્ણ રીતના બંધ કરશું. આવનારા દિવસોમાં અમે આંદોલન કરવું પડે તો પણ કરશું, પરંતુ આ 85 લોકોને બહાર કાઢીને રહેશું. ત્યારે સરકારને એટલું જ કહીશ કે તમારું જે આ દમન ચક્ર છે, તમારી જે આ તાનાશાહી, હિટલરશાહી છે, આ ભય અને ભ્રષ્ટાચારનું તમે જે તાંડવ કરી રહ્યા છો, એનાથી આમ આદમી પાર્ટી ડરવાની નથી કે ગુજરાતનો ખેડૂત ડરવાનો નથી. તમે ગમે એટલા અમને દબાવવાના પ્રયત્ન કરો, અમે મજબૂતાઈથી અને તાકાતથી ઈંટનો જવાબ પથ્થરથી દેવાના છીએ. અને આવનારા દિવસોમાં તમને ખ્યાલ આવી જશે કે અમે છેલ્લા શ્વાસ સુધી ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડતા રહેશું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.